सत्यं शरणं गच्छामि सत्यं शरणं गच्छामि बोलो शिवं शरणं गच्छामि शिवं शरणं ત્યારથી આ લિપિની શરૂઆત થઈ. પછી નારદજી બ્રહ્મા પાસે જાય છે અને કહે છે કે હું શું કરું. આપણે જ્યારે જ્યારે સમસ્યા થાય ત્યારે આપણા પિતા આપણા ગુરુ પાસે જવાય. આ ધર્મ ગ્રંથો આપણને આવું બધું શીખવતા હોય છે. નારદજી એના પિતા બ્રહ્મા પાસે જાય અને કહે છે કે મારે આવી ભૂલ થઈ ગઈ છે. ત્યારે બ્રહ્માજી છે કહે છે કે દરેક પાપમાંથી મુક્તિ મેળવી હોય તો એના માટે છે શિવ પુરાણ, શિવ કથા. તમે શિવ કથા સાંભળો, શિવને શરણે જાઓ એટલે તમારા તમામ પાપ નાશ થઈ જશે. પછી નારદજી એમ કે છે કે હું શિવ કથા સાંભળીશ. તરત જ બ્રહ્મા આવી રીતે એના આસનેથી નીચે ઉતરે અને નારદજીને પગે લાગે છે. બ્રહ્મા પગે લાગે એટલે નારદજી કે અરે 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 તમે શું કરો છો પિતાજી? તમારી બુદ્ધિ વહી ગઈ કે શું? હું તમારો દીકરો, તમે મને પગે લાગો છો? ત્યારે બ્રહ્માજી કહે છે કે હું પગે એટલા માટે લાગુ કે જે શિવનું નામ લે, શિવનું કામ કરે એને હું પગે લાગુ છું. એ પ્રણામ તુલ્ય છે, એ શિવ તુલ્ય છે. જે શિવ કથા સાંભળે છે એટલે હું એને પગે લાગુ છું. અને હવે પછી આપણે આ શિવ કથાનો દોર આગળ વધે છે. દક્ષ ને ત્યાં બ્રહ્માજી જાય અને કહે છે કે તમે તપ કરો, તમે તપ કરો અને તમારા ઘરે પુત્રીનો જન્મ થાય. સાહેબ, દીકરા માટે તો બધા તપ કરતા હોય, પણ દીકરી માટે બહુ બધા ઓછા તપ કરતા હોય. આપણે જોઈએ છીએ અત્યારે કે દીકરી આવી હોય તો સાસુ કાળું મસ મોઢું કરીને કે દીકરી આવી, અને દીકરો આવ્યો હોય તો હરખના પેંડા વેચાય છે, બધે હરખ થાય છે. અત્યારે યુગ પ્રમાણે થોડુંક સુધારા છે, ના નથી, પણ હજી અમુક જગ્યાએ એવું છે કે દીકરી આવે તો જાણે એની માથે લેણું થઈ ગયું એમ કાળું મોઢું કરી નાખે. અને ઈ પાછું કોણ? સાસુ, જે પોતે દીકરી હોય, જે પોતે દીકરી છે. એ પેલા નાની હતી ત્યારે દીકરી જ હતી ને, એટલે એ પણ નથી જોતી કે દીકરી આવી છે તો આવું ન કરાય. સાહેબ, એક ફોન તમારે દીકરીને કરવાનો, તમારી તબિયત ખરાબ હોય, અને એક ફોન દીકરાને કરવાનો. દીકરો બીજા ફોનની રાહ જોશે પણ દીકરી તરત જ આવી જશે. ઈ દીકરી છે. એટલે દીકરીનું તો એવું માધ્યમ છે. તમે દીકરી સાપનો ભારો ઘણા કહેતા હોય છે, પણ દીકની સાપનો ભારો નથી. આવી કહેવત કોણે પાડી? પેલા તો આવી કહેવત જ નથી, અને કદાચ આવી કહેવત હશે તો એના ઘરે દીકરી નહીં હોય સાહેબ. બાકી આવી કહેવત ન પાડે. દીકરી તો બાપનો ભાર ઉતારનાર છે. ગમે એટલા થાક્યા હોય ને ઘરે આવે તો દીકરી પાણી આપશે. દીકરો મોબાઈલમાં જ રમતો હશે, ઈ દીકરી છે. એક પિતાની નાની એવી દીકરી ગુજરી જાય છે, 10-12 વર્ષની, અને એકની એક દીકરી હતી સાહેબ. પછી એ પિતા ખૂબ દુઃખી થઈ જાય છે અને એને ગમતું નથી. 2 દી થાય, 5 દી થાય, એમ કરતા કરતા 2 મહિના વયા જાય છે, પણ દીકરી વિના ગમતું નથી. ધીરે ધીરે સમય જાય, બધા સમજાવતા હોય છે,
પણ દીકરી વિના પિતાને કંઈ પણ ચેન નથી પડતું. અને એક પ્રોફેસર આવે છે અને એને કહે છે કે સાહેબ, આ તમે દીકરીની વિશે આટલું બધું દુઃખી થાવ છો, પણ ખરેખર આ તો સંસારનો નિયમ છે, એ તો આજે છે ને કાલે નથી ને એવું ખૂબ સરસ સમજાવ્યું. ત્યારે એ ભાઈ કહે છે કે હું તમે સમજાવ્યું નથી, 10 ગણું હું સમજાવી શકું એમ છું. કેમ કે મારી પાસે એટલું બધું જ્ઞાન છે કે તમે સમજાવો ને એનાથી 20 ગણું હું સમજાવી શકું એમ છું. પણ નહીં, મારી દીકરી ગઈ એટલે જે કે ને જેની ઉપર પડી ગઈ એને જ ખબર, એટલે મને જ ખબર છે. પણ એક દિવસ એવો થાય છે કે સૂતા હોય અને એને ઊંઘ આવી જાય છે, ભર ઊંઘમાં. ત્યારે એની દીકરી એને સપનામાં આવે છે. એની દીકરી સપનામાં આવે અને પછી બધી નાની નાની દીકરીઓના હાથમાં મીણબત્તી હોય છે, પણ એની દીકરીના હાથમાં મીણબત્તી ઓલવાયેલી હોય ને બીજા બધાના હાથમાં પ્રગટેલી હોય છે. એટલે પેલા એના પિતા કે બેટા, તને સ્વર્ગમાં સાચવતા નથી? તારી મીણબત્તી કેમ ઓલવેલી છે, બધાની જગેલી છે? ત્યારે પેલી દીકરી કહે છે, પપ્પા, હું તો વારા ઘડિયા આ જગવે જ છે સ્વર્ગમાં બધા, પણ તમે રોવો છો ને એટલે મારી મીણબત્તી ઓલવાઈ જાય છે. અને એની આંખ ખુલી જાય છે અને પછી સવારથી એના પિતા રોવાનું બંધ કરી દે છે. એટલે દીકરી ઈ વસ્તુ છે કે મર્યા પછી પણ પિતાનું ધ્યાન રાખે. એવી દીકરી એક ભાઈની નનામી જતી હતી. ત્યારે બધા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ જતા હતા. અને ધીરે ધીરે સ્મશાન યાત્રા આગળ હાલી અને વચ્ચે સ્મશાન નો પ્રસંગ કરતા હોય ગરીબ ઘરના દીકરા, અને રસોઈ સારી મોડી થઈ હોય તો એનો એક મજાક ન કરવો કે આણે આવી રસોઈ બનાવીને આવી બનાવીને, કે આ ન બનાવીને આ ન બનાવ્યું. એને આખી એની જિંદગી એમાં બાળી નાખી હોય છે, એનો મજાક ન કરવો. આ એક પ્રસંગ માટે થઈને આખી જિંદગી એને કાઢી હોય. અને ત્રીજું, કોઈને પણ કેન્સર જેવી કે ગમે તે બીમારી થઈ હોય અને મૃત્યુની શૈયા ઉપર હોય, ત્યારે કોઈ દિવસ એનો મજાક નહીં કરવાનું કે આવો માણસ હતો, આવો માણસ હતો. એ જેવો હોય એવો, એની જિંદગી તો પૂરી જ થવાની છે, પણ તું તારી જિંદગી હું કામ પૂરી કરે છો? એ સાંભળતોય નથી, એ જોતોય નથી. પણ આ જે તમે બોલો છો ને, એ સીધું જ તે તમારું ડાયરેક્ટ માઇનસ પોઈન્ટમાં જાય છે. અને જે તમારા પાપ કર્યા હોય છે એ એક ઝાટકે વ્યા જાય છે, તમારા બધા જ પુણ્ય વ્યા જાય છે. એના માટે આ 3 જગ્યાએ કોઈ દિવસ મજાક ન કરવી. એમ નનાવી જતી હોય, રસ્તામાં રોકે છે અને કહે છે કે આના દીકરા કોણ છે? તો પેલા 3 દીકરા એમ કે અમે છીએ. બોલો ને. એ કે મારે 10 લાખ રૂપિયા તમારા પિતા પાસેથી લેવાના હતા, એટલે તમે જ્યાં સુધી 10 લાખ રૂપિયા નહીં આપો ત્યાં સુધી હું નનામી આગળ નહીં જવા દઉં. પણ પેલા છોકરા વિનંતી કરે છે કે જવા દો, પણ નથી માનતા. અને ખરેખર એ ભાઈની જે નનામી હતી સુખી માણસ હતા, લાખોપતિ હતા. પણ 1 કે 3 માંથી છોકરા એમ નથી કહેતા કે હું દઈ દઈશ. અને ગામના પણ એને પગે લાગે છે પણ ના પાડે છે. એ માણસ બહુ વજનદાર માણસ હતો, માથા ભારે હતો, એટલે કોઈ બોલી પણ નહોતા શકતા. બાજુના ગામનો હતો. આ વાત ધીરે 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 દીકરી પાસે પહોંચે છે અને દીકરીને એમ કહીને લાવે છે કે તારા પિતાની તબિયત ખરાબ છે, એટલે ઘરેણાને એવું બધું પહેરેલું હોય છે. અને મોટા ભાગે એવું જ થતું હોય, જ્યારે દીકરીના પિતા સ્વર્ગવાસ થાય ત્યારે એને કોઈ દિવસ સાચું કહેતા નથી, કેમ કે તો રસ્તો ન આવે એને. એમ ત્યાં જાય અને જઈ અને કહે છે કે આવી રીતના નનામી રોકી છે અને કંઈક પૈસાની લેવડ દેવડ છે. અને દીકરી દોડતી દોડતી જાય છે સાહેબ, અને જઈને કહે છે કે બોલો, હું એની દીકરી છું, શું કામ છે? તે કે મારે 10 લાખ રૂપિયા લેવાના છે. એના બધા ઘરેણા કાઢી નાખે છે અને કે આ લ્યો, આ જેટલાના ઘરેણા થાય એટલા તમે લઈ લો, અને હજી ઘટે બાપ તો મને પાછા કહેજો, પણ મારા પિતાની નામી તમે અહીંથી જવા દો. ત્યારે પેલા ભાઈ કહે છે મારે પૈસા લેવાના નહોતા, પૈસા દેવાના હતા, પણ હું સાચો વારસદાર ગોતતો હતો કે આનો સાચો વારસદાર કોણ છે. આલે બેટા, આ 10 લાખ રૂપિયા તું રાખજે અને આ તું લઈ જાજે ઘરે. એટલે સાહેબ આ દીકરી છે. આની મહિમા તો આપણે શું ગાવાની હોય, કેમ કે જેને દીકરી હોય એને જ ખબર છે કે આ ટહુકો કેવો છે, આ તુલસીનો ક્યારો કેવો છે. અને જેમ દીકરી નાની હોય એમ દીકરી ધીરે 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 મોટી થતી જાય, એમ એની પિતાની ચિંતા વધારતી જાય છે. સાંભળજો આ વાક્ય, જેમ દીકરી મોટી થતી જાય
એમ ઈ પિતાની ચિંતા વધતી જાય છે અને એનો પ્રેમ પણ વધતો જાય, અને જેમ દીકરો મોટો થતો જાય એમ એનો પ્રેમ ઘટતો જાય છે. દીકરો મોટો થતો જાય એમ ધીરે 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 પિતાની લાગણી એને ઓછી થતી જાય, પણ દીકરી જેમ જેમ મોટી થાય એમ એને પિતાની લાગણી વધતી જાય છે. એટલે એવી દીકરી આજે આપણે અહીંયા નાની નાની દીકરીઓ ઘણી આવી છે, તો સ્વયંસેવકને વિનંતી કે અહીંયા ખુરશીઓ મૂકે અને દીકરીઓને અહીંયા સ્ટેજ ઉપર બેસાડે. નાની નાની દીકરીઓ જે મેં કીધી હતી બધી અહીંયા આવી જાય અને સ્ટેજ ઉપર બધી ખુરશી મૂકી દે. શક્તિભાઈ, દર્શન બાપુ. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે જાગે તો પ્રભાત. દીકરી મારી લાડકવાઈ. અરે દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા, પામતા જીવન માત પિતાનું ધન્ય એ થઈ જાય. એક સ્થિતિમાં તારા ચમકે મોતીડા હજાર. એ સુવે તો રાત પડે જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ. અરે ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ. રમતા થાકી ભૂખ લાગે તો ધીર રાખું તૈયાર. રૂપમાં તારા લાગે મને પરીનો સંસાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર.
પિતાનો સાચો છે આધાર. યેસુએ તો રાત પડે ને જાગે તો પ્રભાત. દીકરી મારી લાલકવાળી લક્ષ્મીનો અવતાર. યેસુએ તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાલકવાળી. હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝુલાવું. તેવી હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝુલાવું. હાલરડાની રેશમી રજાને તને હું ઓઢાડું. પાવન પગલે તારો મારો ઉજળો છે સંસાર. યેસુએ તો રાત પડે ને જાગે તો પ્રભાત. દીકરી મારી લાલકવાળી લક્ષ્મીનો અવતાર. યેસુએ તો રાત પડે ને જાગે તો પ્રભાત. દીકરી મારી લાલકવાળી. તૂટે જય હો બાપા. धुल मोरी मेरे सपनों को झुलाया. सावरिया नीति आके गोरी फूले बगिया के झोली. અરે इतनी सी बात तो रखी मेरी बात. तेरी लाडकी में तेरी दीकरी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ. तेरी लाडकी में तेरी दीकरी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ. मेरी लाडकी ओ देवो तारे ओ देवो तारे बड़ा काले मूड़ी जाज मारी हाथ भई जा खुली आंगली ने भी पड़ी. એ મોટી જાંબલી
પીપળી બે જોશે તારી રાહ હેલા મળી હેરી લાડકી મારી દીકરી મારી લાડકી છોટું દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. હવે આપણે હજી સતી પ્રાગટ્ય પાર્વતી પ્રાગટ્ય બાકી છે, પણ એ પહેલા જ અહીંયા અત્યારે આટલી બધી દેવીઓ આવી ગઈ છે. તાળીઓથી વધાવો આટલી દીકરીઓને બધા કેટલા સરસ તૈયાર થઈને આવ્યા છે બધા. હવે આમાં આપણે દેવી પ્રાગટ્ય અને સતી પ્રાગટ્ય કરવું કે થઈ ગયું? ભૈયા ઉપર હજી જે આવતા જાય ઉપર આવતા જાય. સાહેબ કાંઈ ન કરો ને, સવારે આ બધાને પગે લાગી લો ને, જેના ઘરે દીકરી છે તમારે મંદિર ગયા બરાબરનું પુણ્ય મળશે તમને. કેમેરામેન ઝૂમ કરીને જુઓ, ઝૂમ કરો, બધાને જુઓ. આ લક્ષ્મીનો જ અવતાર છે. મને તો ઈ ખબર નથી પડતી કે અમુક લોકો છોકરી ઉપર હાથ કેમ ઉપાડે છે, અમુક લોકો એનો વિરોધ કેમ કરે છે. એને દીકરા હોય તો આમ એટલા બધા આમ ફૂલાઈને હાલે ને કે આમ જગત એને જીતી લીધું હોય, અને જેના ઘરે દીકરી હોય એની અમુક એમ જોવે ને કે એને જગત હારી લીધું હોય. સાહેબ એકની અનેક જણા એવા છે જે એક એક દીકરીથી સંતોષ છે, જેને દીકરી છે અને સાથી ગદગદ ફૂલે છે, એને ભરદ્વાજ બાપુના પ્રણામ છે. સાહેબ તમારી છાતી ગદગદ ફૂલવી જોઈએ તમારી પાસે દીકરી હોય. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે મારે પણ એક જ દીકરી છે. સાહેબ જીવાંશી બેન અહીંયા આવો, અહીંયા આવો. આ મારી દીકરી છે, અને જ્યારે જ્યારે હું કથામાં ગાઉં ને કે ગાઈશ તું, હવે એને જાતે ગીત બનાવ્યું છે. ગા હવે સ્કૂલે જવું ગમતું નથી, એને જાતે બનાવ્યું ગીત. બોલો, અહીંયા આપણે ઘેરે જવું ગાતા તો એને સ્કૂલે જવું ગમતું નથી. મારી માથે છે લેશનનો ભાર રે, સ્કૂલે જવું ગમતું નથી. આ સાહેબ મારી દીકરી છે. એટલે આ વસ્તુ તમને દીકરામાં નહીં મળે. જે ભોળપણ છે, મેં હમણાં વાત કરી એમ, દીકરી જેમ જેમ મોટી થતી જાય એમ એને બાપની ચિંતા વધતી જાય છે. આ મારે હજી હમણાં જ સવારે જ મારા મગજમાં આવ્યું. અને દીકરો જેમ જેમ મોટો થાય ત્યારે એના બાપની ચિંતા ઘટતી જાય છે. દીકરી છે એ લાઈફ સુધી છે, અને દીકરો છે એ વાઈફ સુધી છે. એને એની પત્ની આવી જાય એટલે એનું સંસાર આખો અલગ થઈ જાય છે. પણ આ છોકરી, આ દીકરી, તમે એને 1 રૂપિયો નહીં આપો છતાં પણ એ સાચવશે, અને છોકરાને ગમે એટલો આપશો ઓછું જ પડશે. એ જ્યારે ઘરથી જાય ને ત્યારે પેલા અંગૂઠા હતા, હજી છે, એ 10 આંગળી પાડતી જાય કે આ મારા બાપના ઘર ઉપર મારો કોઈ હક નહીં. 1 નહીં 10 આંગળી હું તમને આપી દઉં કે હવે પછી આ ઘરમાં મારો કોઈ હક નથી રહેતો. એ દીકરી સાહેબ, એવી દીકરીની આપણે મહિમા જ ગાવાનો છે. અને હમણે આપણે અહીં બાજુની જ વાત કે આ ધર્મેન્દ્રસિંહ હારિતસિંહ વાળા, હમણે મારા મિત્ર છે પરમ ડી,
એને ત્યાં દીકરીનો જન્મ થયો સાહેબ, ધામધૂમથી એની ઉજવણી થઈ અને ત્યાં ફટાકડા ફોડવામાં આવ્યા, મીઠાઈ વેચવામાં આવી. એટલે આજે હું આ લાઈવના માધ્યમથી કહું છું કે આવા અનેક જણા છે જે બધાને મારા પ્રણામ છે કે દીકરી આવે ને ઉત્સવ કરે. અમારે ત્યાં હોસ્પિટલમાં દીકરી આવી એટલે મારા બેને પેંડા લઈ આવ્યા, ઠંડુ પાયું. તો પેલા નર્સની બધા કે એટલે બેન તમારી ભૂલ પડ્યો, બેબી છે બેબી. એમાં ઘણીવાર એવું થાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો પછી પેંડા પાછા કઢવે, ઠંડુના પૈસા નર્સ પાસેથી લે. અરે બેન કે બેબી છે હો એમ. તો મારા બેનની એ કે અરે અમારે બેબી જ જોતી હતી, અમારે દીકરી જ જોતી હતી. સાહેબ, આવી ઉજવણી થવી જોઈએ, ત્યારે આપણો ભારત દેશ કહેવાય. અને અહીંયા તો આપણે શું કહેવાય, ભારત માતા. કોઈ દી એમ તમે સાંભળ્યું, અમેરિકા માતા, લંડન માતા, ઈરાક માતા, ઈરાક માતા, ભારતને માતા કહેવામાં આવે છે. તો પછી આ બધી માતા જ છે ને, આ માતા નથી તો પછી આપણા દેશમાં માતાનું કેટલું મહત્વ હોવું જોઈએ. આપણે ગાય માતા કહીએ છીએ, બીજા કોઈ જગ્યાએ પશુને માતા કહે છે? ગાય માતા, ભારત માતા. આપણે બધે જ નદીને પણ માતા કહીએ છીએ, ગંગા માતા. તો પછી આપણા દેશમાં દીકરીઓનું ખૂબ મહત્વ હોવું જોઈએ. પણ એક વસ્તુ છે, પહેલા કરતાં ખૂબ વધ્યું છે માન દીકરીઓનું. જે સમજુ માણસ છે એ દીકરીઓને ખૂબ રાખે છે, અને રાખવું પણ જોઈએ ને. કેમ કે જે માં છે એ પોતે પણ એક પહેલા દીકરી છે. અને અનેકને આવા પ્રસંગો થઈ ગયા છે, જ્યાં ઘરમાં મોટા થયા છે એને દીકરીઓ સાચવતી હોય છે, દીકરા ઓછા સાચવતા હોય. એવું નથી કે બધા ખરાબ હોય, પણ મોટા ભાગે આવા કિસ્સા થતા હોય છે. અને બાકી તો બધું આપણી ઉપર છે. મેં હમણાં કીધું એમ કે સંસ્કાર તમે શરૂઆતમાં કીધું એમ કેવા આપો છો તો દીકરો પણ તમારી સેવા કરે, અને જો સંસ્કાર ન આપો તો દીકરી પણ તમારી સેવા કરતી નથી. એટલે આ બધું તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે આ મંડપ આપણે કઈ રીતનો બાંધીએ, મોટો બાંધીએ, નાનો બાંધીએ, પંખા રાખી ન રાખી. આપણે જ સુવિધા ન આપીએ તો ક્યાંથી આવવાની? આ મંડપ આખો પેક કરી દો અને પંખા ન હોય તો ગરમી થવાની. એમ તમે તમારા દીકરાને કઈ રીતે વાળો છો, તમારી દીકરીને કઈ રીતે વાળો છો, એ તમારી ઉપર છે. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.